અને હું બોલીશ. ઓવર ટુ યુ નરસિંહજી. સાહેબ નમસ્કાર. તમે એટલી વાત કરી ને એમાં કેટલું બધું સમજાવી ગયા. તમે વાત નાની કરી અને કેટલું બધું તમે સમજાવી ગયા, પણ એ તો બધું સમજાય એના માટે જ છે. પછી તો ન સમજાય એના માટે તો કઈ આવતું નથી એમાં. જી શરૂથી જે વાત કરી ને એના જ હું તમને ઉત્તર જવાબ દેતો જાઉં છું કે તમે શરૂથી જે કિસાનોની વાત કરી, તો કિસાનોનું જે તમે કીધું કે કિસાનોને આવું તેવું, બરોબર. હવે કિસાનોને ટૂંક સમયમાં આપણે મે મહિનામાં કે પછી આગળ જતા જૂન મહિનામાં અથવા વાવણી થશે ને એટલે માંડવીના સિંગના બિયારણ માટે 2500 રૂપિયાનું મણ બિયારણ લેવાનું. હા, એ ખાલી વાવવા માટે. પછી એમાં ખાતર નાખે અને પછી એને 4 મહિના હાસવે ને ખાતર ને દવા અઢળક ખર્ચો કરે છે. પછી ઈનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય ત્યારે એનો ભાવ માત્ર ને માત્ર 700 થી 800 રૂપિયાના ગાળામાં લે. આ છે ખેડૂતોની પોઝિશન આ અભી હાલની તકમાં. ભલે ભાજપની સરકાર રહી, ડબલ એન્જિન રહી, હું ભાજપનો પ્રવક્તા છું, પણ જે છે એ રૂબરૂ હરૂભરું કેસ અને સત્ય કેસ ખેડૂતોને આસ આવે એવું ક્યારેય મને નથી ગોતતી વાત. એટલા માટે બીજો મુદ્દો તમે કીધો રાજુભાઈ વાળો, તો રાજુભાઈ ને તો ખરેખર વિધાનસભા જ લડવી જોવે છે. તમે જે વાત કરી ને એ મને બહુ ગમી. રાજુભાઈ ને તાલુકા કે જિલ્લા લેવલની નથી લડાતી, પણ હવે એ તો પછી જે આમાં કઈ પ્રકારનું હાલતું હોય. અમારે અહીંનો જો હું તમને મુદ્દો જણાવું તો અમારે અહીંયા જયારે આ લોકોએ ભાજપ વાળાએ આખી એક ટીમ મોકલી હતી કે ભાઈ તમે બધા જે દાવેદારો છે એને બધાને સાંભળી અને સંયુક્ત કરો, નિમણૂક કરો કે ભાઈ શું છે. હવે અમારે અહીંના જેટલા દાવેદારો હતા ને એમાંથી એક કોઈ ટિકિટ ન હતી અને ધારાસભ્ય સુધીમાં તો કોઈ ખ્યાલ નથી. હું એવું નથી કેતો કે ધારાસભ્ય ને આપણા મુખ્યમંત્રી નાતે, પણ અમુક ઈ દરજાના માણસોને ખ્યાલ નથી આવતો. ત્યાં સુધી પોગવા જ નથી દેતા. તાલુકા ભાજપના પ્રમુખો હોય ઈ તાલુકા પંચાયત સીટોના અહીંયા જ વહીવટ કરી નાખે છે. એટલે આ જે ભાજપનો જે પાયો ગણાય ને પાયો, ઈ પાયો અટાણે નહીં પણ સમય જતા વિખેર ખાવો હોય તો બની શકે. તમારા માધ્યમથી હું છે ને આગળ ભાજપના લોકો કોઈ એવા હોય ને મંત્રી પદના, તો એને હું પોગાડવા માંગુ છું કે આમાં તમે થોડું ધ્યાન દોરજો. ધારાસભ્ય અમારે અહીંયા સાવરકુંડલામાં મહેશભાઈ કસવાલા ધારાસભ્ય છે. મહેશભાઈ અહીંના મૂળ તો આમ તો અહીંના જ, એના દાદાની, પણ એ તો પછી વર્ષો અમદાવાદ રહેતા હતા. એમાંથી એમને ત્યાંથી ટિકિટ મળે, એ અહીંયા આવી આવ્યા, બરોબર. એટલે હજી સાવરો કરે છે, શનિ રવિ જાય, બાકી 6 દિવસ અહીંયા સાવરકુંડલામાં રહે અને એનું કામ પણ બહુ સારું છે, એવું નથી. મહેશભાઈ ને તો ખ્યાલ ન હોય કે ભાઈ કયા ગામમાં કોનો પ્રભાવ પડે છે અને પ્રભુત્વ કોના કહેવાથી શું થાય છે, એ મહેશભાઈ ને નો ખ્યાલ હોય. કારણ કે મહેશભાઈ અમદાવાદ થી આવ્યા છે સીધા અહીંયા ધારાસભ્ય બન્યા પછી. કાયમિક માટે સ્થાનિક હોય ને એમને ખ્યાલ હોય કે કયા એરિયામાં કયા ગામમાં કોનો પ્રભાવ પડે છે, તો આપણે એનું માન સન્માન જાળવવું જોવે. હું મારા જ વિસ્તારમાં હવે તમને કહું ને તો અટાણે ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી ત્રણેય બળ કરે છે ને. તો જે મેં તમને કીધું ને મુદ્દો કે બની બેઠેલા તાલુકા પ્રમુખના હિસાબે અમે અપક્ષ લડીએ છીએ અને લીડ થી જીતીએ છીએ અને અમે પ્રસાર નથી કરતા, વગર પ્રસારે. અને હજી આ ડિબેટ હું તમને આ ડિબેટ કે અને હજી આપણે છે ને 28 તારીખ પછી ગમે ત્યારે આની ડિબેટ કરીશું કે અમે જો આ પ્રકારના જીત્યા. અમે આમ નથી જીતતા, ખેડૂતોના ભાવથી જીત્યા છીએ. આવશે તો ખેડૂતોનું કાક ભલું કરશે. પછી બીજો મુદ્દો તમે જે કીધો કે ખેડૂતોને છે ને સાહેબ એક કેળું હોય ને, કેળું એ પ્રકારનું અટાણે કામકાજ છે. બે બાજુથી બધા ફોલી ખાય, બે બાજુથી બે ને કસાવા.
એની તો ખોલ અધોગતિ છે બધા. પછી રાજુભાઈ વાળી વાત રહી, તો રાજુભાઈ ને ખરેખર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ન લડાય, પણ હવે કોઈને બની બેઠેલા છે ભાઈ, આમાં તો કોઈ આમ તેમ કીધું હોય, ભ્રમમાં આવ્યા હોય અને લડે છે, તો હવે તો વિજય ભોગ કરીને લડે છે, બીજું તો શું કેવું હવે. પણ હવે એના હા આપણી શુભકામનાઓ. પણ જે આ બની બેઠેલા પ્રમુખો સાહેબ, તમને આ જે સક્રિય સભ્યોનું કે છે ને, જે મારે અહીંયા દાવેદાર હતા ને એ બધા સક્રિય સભ્ય હતા. તો જે દાવેદાર એમને રાતે ઉભો કર્યો અને અમારા ધારાસભ્યના કાન ભંભેર્યા કે ભાઈ આ વસ્તુ નથી કરવાની ને આપણે આને રાખવાનું છે. હવે બની બેઠેલા પ્રમુખે કદાચ એનું પડીકું લીધું હોય તો મને ખ્યાલ નથી, પણ બનવા સંજોગે જેને ઉભા કર્યા છે ઈ સક્રિય સભ્ય નથી એ કોઈ ક્યાંય ભારતીય જનતા પાર્ટીમાં નથી, કે કોઈ ક્યાંય કાર્યાલયમાં આવેલા, ક્યારેય કોઈની હારે કોઈ દી ક્યારે ફોટો નથી પાડેલો. એવા બની બેઠેલા તાલુકા ભાજપના પ્રમુખો એવા માણસોને લઈને વયા હોય ત્યારે આપણને થોડુંક નિરાશ જેવું થાય. મને નહીં, પણ હરેક બીજા કાર્યકર્તાઓને, કારણ કે 20-20 વર્ષથી સાહેબ સક્રિય કાર્ય કરતા હોય, સક્રિય. અને આમ ભારતીય જનતા પાર્ટી શું કહે છે કે હરેક મોકો આપવાનો છે સક્રિય કાર્યકર્તા હોય એને. એટલે ક્યાંક ને ક્યાંક તો ભાજપનો પાયો આ બાજુથી તૂટે તો છે જ, જેમ બીજા હાંધે છે હજી પાયેથી. અને ભાજપની સરકારને હવે એમ થઈ ગયું છે કે આપણે ઠેઠ લીગી આપણે છીએ, ભલે છે જ, ધારાસભ્યથી માંડીને સાંસદ સભ્ય, આપણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બધા હારા જ છે, આપણે એવું નથી કહેતા ખરાબ, અને ઘણું બધું કામ કરે છે. પણ જે બની બેઠેલા પ્રમુખો છે કે એમના મનમાં કાંઈ બી ઝેર રેડાતું હોય, એ એવા પાયા ઉભા કરે છે, એક તીરે બે નિશાન મારવા જાય છે, બે નિશાન કરે આવે, આવું થાય છે. બરાબર, બધે આવું છે. અમારા ત્યાં ઉત્તર ગુજરાતમાં પણ પરિસ્થિતિ આવી જ છે. સિદ્ધપુર હું ગઈકાલે જ જઈને આવ્યો. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પાટણ જિલ્લામાં જ્યાં જ્યાં લડાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અંદર એકબીજા હાથે લડે છે. ચૂંટણી બીજાઓ પછી લડે છે, અને ઉમેદવારો એવા પસંદ કરી લાવે છે કે કાં તો ભ્રષ્ટાચારમાં સંડોવાય. અને એમનું ગણિત સમજવા જેવું છે બાપુ, કે કઈ ટર્મમાં સભ્યો હોય ને ભ્રષ્ટાચારી હોય, ખોટા કામ કર્યા હોય, આખો મલક જાણતો હોય કે આ 1 નંબરનો બદમાશ માણસ છે, તો એની ટિકિટ નહીં આપી. સારું કર્યું, બરાબર. આટલા સુધી વાર્તા કહું ત્યાં સુધી પેલું દૂધ પાણીની વાત થઈ, સારું કર્યું. પણ એની પત્નીને ટિકિટ આપો શું થાય? એને નહીં આપી અને એની પત્નીને ટિકિટ આપો તમે. પછી આપણે કહેવાનું કે વાહ વાહ ક્યા બાત હૈ, વાહ વાહ ક્યા બાત હૈ. પ્રતિનિધિ તરીકે તો એ કામ કરવાનું. પ્રજાહિતમાં કોઈ પણ પાર્ટી આવું કરે તે ન ચાલે. જી આગળ વધો. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વખતે જે જગદીશભાઈ વિશ્વકર્માએ જે આ યોજના બનાવી હતી ને, કે હરેક જગ્યાએ જઈને બધાને સાંભળવામાં આવશે ને આવું થાય છે, એમાં હરેક વોર્ડ વાઇઝ 10-12 ફોર્મ ભરાણા હતા. અને જે ફોર્મ ભર્યા હતા અને ત્યારે એમાંથી કોઈ બી એક ના, એટલે નારાજગી તો સાહેબ હરેક ને લાગે જ કે ભાઈ ફોર્મ ભર્યું હોય અને ના આપે ટિકિટ, એટલે નારાજગી તો થાય જ છે. આ ફોર્મ ભરાયું એટલે એની અપેક્ષા વધે. હા, અપેક્ષા વધે. અને જેને ફોર્મ ભરાયું છે ને એને નથી ટિકિટ મળે, એ લોકો પાછા ભાજપનું, ભલે ભાજપનું પ્રસાર ન કરે તો પણ ભાજપમાંથી આમ હાવ એવા નિરાશ થઈને બેઠા હોય ને કે ઓલી મરેલ ઘો ન પડી હોય છે એની જેમ બેઠા હોય. ક્યારેક આપણે જોઈએ ને, ભલે હું તો ભાજપનો પ્રવક્તા છું, પણ જે છે એ હાચું કઉ છું કે આ જે ભૂલ છે ને એ ભૂલ ભાજપને નડશે આ વખતે, નહીં તો આવનારી વિધાનસભામાં નડશે. કોઈ પણ પાર્ટીને, આપણે ભારતીય જનતા પાર્ટીને એકલી શું, કોઈ પણ પાર્ટીને નડે. હા, એવા બધા આવું કર્યું છે કે પેલા ગામનો ઉતાર હોય
એને પતિને ટિકિટ નહીં આપીને પત્નીને આપો તો માલ તો એનો એ જ રહ્યો, લેબલ એનું એ રહ્યું. એવું 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 આ એવું થયું છે. વિશ્વકર્મા સાહેબનું તમારા મને એક સમજાતું નથી. અમારા ઉત્તર ગુજરાતમાં એ જ્યાં જ્યાં જવાના હતા, પાલનપુર, સિદ્ધપુર, આમ તો માંડ 200-300 માણસો એમને સાંભળવા આવે, એટલે કઈ બહુ મોટી સંખ્યા હોય તો જુદી વાત છે. એમાંથી 5-6 માણસના ખિસ્સા કપાયા છે બે જગ્યાએ, 5-6 માણસના મોબાઈલ ચોરાઈ ગયા. હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ એટલે મુખ્યમંત્રીના સમકક્ષ હોદ્દો થયો. હું તો કહું છું સંગઠનની દ્રષ્ટિએ તો મુખ્યમંત્રી કરતા પણ ઉપરનો હોદ્દો થયો. એને 300 માણસોનું એક સભા હોય, એમાં 6 માણસોના ખિસ્સા કપાય, મોબાઈલ ચોરાઈ જાય, અને એક જગ્યાએ તો સ્ટેજ ઉપર કોકે ચડી જઈને ભાજપના આગેવાનને 2 ફડાકા ઝીકી દીધા. હવે આ કઈ જાતના પ્રમુખ સૌને સમજાતું નથી. આમ તો વિશ્વકર્મા એટલે આખા વિશ્વનું સર્જન કરવા વાળા ભગવાન વિશ્વકર્માજી, જેમના આરાધ્ય દેવ છે, એવા એમનું પંચાલ પહેલા અટક લખતા હતા, પણ હવે વિશ્વકર્મા લખે છે, કારણ કે ભારતીય જનતાની સાથે એમનો પણ વ્યાપ વધે, સ્વાભાવિક છે. એટલે કોણે શું અટક લખ્યું એની સાથે આપણે કોઈ નિસ્બત નથી. વિશ્વકર્મા લખે કે પછી એથી આગળ અંતરિક્ષકર્મા લખે તો આપણે કઈ ફરક નથી પડતી. પણ તમારી સભામાં આ ગજવા કપાઈને મોબાઈલ જતા રહે કેમ ચાલે? તમારા આગેવાનને કોઈ સ્ટેજ પર ચડીને ફડાકા ઠોકી દે કેમ ચાલે? એટલે આ કઈ જાતનું સંગઠન? મેં જે સંગઠન પ્રમુખો જોયા, માનનીય મકરંદભાઈ મારા ખાસ મિત્ર હતા. મકરંદભાઈ થી શરૂ કરીને કેશુભાઈ, વજુભાઈ વાળા, રાજેન્દ્રસિંહજી, પુરુષોત્તમભાઈ રૂપાળા, એક ગજાના પ્રમુખો હતા. આ વિશ્વકર્મા સાહેબને હું હજુ સમજી શક્યો નથી. એ વિશ્વકર્માના બદલે ગુજરાત કર્મા બને ને તો મને લાગે છે કે કંઈક અમારા જેવા નાના માણસને સમજણ પડે કે ના ભાઈ, આ આપણા ગુજરાત ભાજપના વડા છે. આ તો વિશ્વ કાલ ઉઠીને અંતરિક્ષ કર્મા લખશે.